કેમ પણ છે ને ડાગલું એક નંબર. હું છું ભૂરો સુરત અને તમારે જો દાળપુરી ખાવાનું મન થાય ને 48 વર્ષથી ભાવનગર વાળા દાળપુરી ચલાવી રહ્યા છે. ભાવનગર ની અંદર ને 7 વર્ષથી ચલાવી રહ્યા છે મિની બજાર ની અંદર. એનો એ જ ટેસ્ટ આખા સુરતમાં દાળપુરી તો બનાવે જ છે, પણ જો ભાવનગર વાળાની દાળપુરી ખાવી હોય ને તો તમારે ક્યાં આવી જવાનું છે? કતાર ગામની અંદર નવું જ સોપાન ચાલુ થયું છે, ખોડિયાર દાળપુરી પવનભાઈ ભાવનગર વાળા. તો આનો કેવો રહેવાનો છે ટેસ્ટ, ચાલો એકવાર જોઈ લઈએ. પવનભાઈ, તમે કઈ કઈ આઈટમ બનાવો છો, કેટલા પ્રકારની દાળપુરી બનાવો છો ને અત્યારે આ કઈ આઈટમ બનાવી છે તે અમારા વ્યુઅર ને જણાવી દો. આપણે અહીંયા તમારે જય ખોડિયાર નાસ્તાગૃહમાં દાળપુરી મળી જશે, છોલે પૂરી મળી જશે અને ઊંધિયું પૂરી મળી જશે. સાથે તમને દાળ સાથે પકવાન ને દાળ કચોરી પણ મળી જશે. ભૂંગળા બટેટા તમને અહીંયા મળી જશે, પાપડ મળી જશે બે જાતના, અડદના અને ચોખાના પાપડ. અને કોલ્ડ ડ્રિંક ની વાત કરીએ તો કોલ્ડ ડ્રિંક આપણે અહીંયા બધી મળી જશે. તમને જે કોલ્ડ ડ્રિંક જોઈએ, છાશ જોઈએ, બધું આપણી પાસે અવેલેબલ. અને હવે બ્રાન્ચ ની વાત કરીએ તો તમારી બ્રાન્ચ આપણી 3 છે. ભાવનગરમાં છેલ્લા 48 વર્ષથી છે આપણે, અને સુરતમાં મિની બજારમાં 7 વર્ષ થયા, અને આપણે અહીંયા નવું સોપાન કતારગામ આંબા તલાવડીએ શરૂ કર્યું છે. બરોબર છે. અને ટાઈમિંગ શું લેવાનું છે આપણે? ટાઈમિંગ સવારે 9 થી લઈને બપોરના 4 વાગ્યા સુધી. બરોબર. તમે દાળપુરી ખાઈ રહ્યા છો તો એનો ટેસ્ટ કેવો છે? સારો છે ટેસ્ટ. બીજી વખત આવવું હોય તો ભાઈ બીજી વખત. તો મિત્રો હવે રાહ કોની જોવો છો? પહોંચી જજો ખોડિયાર દાળપુરીમાં.